છે જળબંબાકાર। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ ખાબક્યો છે। સુરતથી લઈને ભરૂચ અને તાપીથી લઈને ડાંગ નવસારી સુધી વરસાદ થયો, જેના કારણે અનેક શહેરો જળબંબાકારમાં આવ્યા। દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચ વરસાદ થયો છે અને નદીઓ ગાંડીતૂર થઈ ગઈ, ડેમ છલોછલ થયા। બંગાળની ખાડીથી આગળ વધી ગુજરાત તરફ આવી રહેલા એક સિસ્ટમ થોડી નબળી પડી છે અને જેના કારણે અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે અને આગામી 24 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। એટલે આગામી કલાકોમાં જોવા મળશે મેઘરાજાનો જબરદસ્ત તરખાટ। તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 11 ઇંચ વરસાદ થયો। સુરતમાં મેઘરાજાએ એવી સડાસટી બોલાવી કે મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા। જળબંબાકાર થતા લોકોની મુશ્કેલી વધી। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો અને આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાત પાણી। સુરતમાં વરસ્યો સાંબેલાધાર કેર। શું સુરતમાં ફરી આવશે પૂર? નવસારીમાં મેઘરાજાનો કેર। તાપીમાં ભારે વરસાદનો તરખાટ। ભરૂચમાં ભારે વરસાદથી મુશ્કેલી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આક્રમણ જોવા મળ્યું। દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, જો કે સૌથી વધુ વરસાદ સુરત શહેર અને જિલ્લામાં ખાબક્યો છે। સુરત શહેરમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો અને અગાઉની જેમ જ વરસાદ જામતા સાર્વત્રિક જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાર વરસાદને પગલે ઉધના નવસારી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, તો ઉધના રેલવે યાર્ડને લિંબાયતને જોડતું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। ઉપરવાસમાં ધોધમારથી ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ અને પાંડેસરા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। વેસુના વીઆઈપી રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વરાછા સહિત કતારગામ અઠવા વિસ્તારમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। સુરતના હીરા બજારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થતાં જ કારખાનાઓ બંધ કરવા માટે આદેશ અપાયા, તો ભગવાન મહાવીર કોલેજ કેમ્પસમાં પણ પાણી ફરી વળ્યા। ભારે પવન સાથે વરસાદને પગલે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો અને વાહન ચાલકોને હાલાકીમાં મુકાવાનો વારો આવ્યો। હવે જુઓ સુરતના હરિદર્શન વિસ્તારમાં ભારે વરસાદથી કેવી રીતે જળબંબાકાર થયું છે। કેડસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી થઈ। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને પગલે લોકો પરેશાન થયા। હવે જુઓ સુરતના કતારગામમાં ધોધમાર વરસાદથી કેવી રીતે ભરાયા છે પાણી। આશ્રમ વિસ્તાર રોડ પર ભારે વરસાદના લીધે પાણી ભરાયા, તો ઠેર ઠેર પાણી જ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। ભારે વરસાદના કારણે સુરતમાં ફરી એકવાર ખાડીપૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખાડીમાં પાણીની આવક વધી ગઈ છે। સુરતમાં ભારે વરસાદને લઈને ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ગઈ છે, તો સુરતના પાંડેસરા વિસ્તારમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે। ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 7.20 મીટર પહોંચી છે। ભેદવાડ ખાડી 7.40 મીટર સાથે ઓવરફ્લો થઈ છે। સતત વરસાદને કારણે સુરતમાં ખાડીપૂરનું સંકટ છે। ભેદવાડ ખાડીની આસપાસ રહેતા રહીશોને સ્થળાંતરિત કરાયા છે। સુરતના હીરા બજારમાં પાણી ભરાયા છે, તો મિની બજાર વિસ્તાર પણ પાણી થયો છે। હીરાના કારખાનાઓ બંધ કરવા માટે આદેશ અપાયો છે। મિની બજારમાં અનેક કારખાનાઓની બહાર પાણી ભરાયા છે। હવે જુઓ સુરતના ઉમરપાડામાં કેવી રીતે ફાટ્યું છે આગ। ઉમરપાડામાં 6 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે। ઉમરપાડાના વાડી ઉમરજા રોડ પર પાણી ફરી વળ્યા છે। વાડીથી ઉમરપાડા નર્મદા સાગબારા મહારાષ્ટ્ર જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદથી એસટી બસ સહિત અનેક વાહનો અટકાવી દેવાયા હતા। રોડ ઉપરથી નદીના તેજ પ્રવાહની જેમ વહી રહ્યું છે પાણી। સુરતના બારડોલીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શાસ્ત્રી રોડથી સામરિયા મોરા જતા માર્ગ પર પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ। સ્ટેશન રોડ પર મૂડીઝ પેલેસ નજીક પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। અલંકાર નજીક આવેલ શુગર રેલવે અંડરપાસમાં પાણી ભરાયા હતા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો। હવે જો નવસારીમાં કેવો વરસ્યો છે ભારે વરસાદ। નવસારીના ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર થયા છે પાણીમાં તરબોળ।
તળાવ ઓવરફ્લો થતા અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે. રસ્તા પર જળભરાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન જોવા મળ્યા. નવસારી શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો. વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ફરી વળતા લોકોને હાલાકી થઈ. મહાનગરપાલિકાની જળભરાવ રોકવાની રણનીતિ સામે ફરી સવાલ ઉભા થયા. આ તરફ ચારપુલમાં પણ જળબંબાકારની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. ત્યારે સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી દુકાનદારોની માંગ છે. હવે જો ભરૂચમાં મેઘરાજાએ કેવી ધડબડાટી બોલાવી છે. ભરૂચના અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. આમલા ખાડી ઓવરફ્લો થતા તંત્રએ નિર્ણય લીધો. નેત્રંગમાં સૌથી વધુ 3.75 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભરૂચમાં 1.5 ઇંચ, અંકલેશ્વર, હાંસોટમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, તો સેવાશ્રમ રોડ પર ભારે વરસાદને કારણે બંધ કરાયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. સિઝનમાં પ્રથમવાર પાણીની આવક 1 લાખ ક્યુસેકને પાર પહોંચી ગઈ છે. હાલ ઉકાઈ ડેમમાં 1,96,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. ઉકાઈ ડેમની સપાટી 317.4 ફૂટ પર પહોંચી છે. તાપીમાં ભારે વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. વ્યારાના મિશન નાકાથી સ્ટેચ્યુને જોડતા માર્ગ પાણી થઈ ગયા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા રસ્તાનો એક ભાગ બંધ કરાયો. રસ્તાની નજીક આવેલી સોસાયટી અને દુકાનો સુધી પહોંચતા સ્થાનિકોની મુશ્કેલી વધી. તાપીના ઉચ્છલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. કટાસવણ ગામના લો લેવલ પુલ પર પાણી ફરી વળ્યા. ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલની વચ્ચે નદી બની ગાંડીતુર. નદી નાળામાં ભરપૂર પાણીની આવક થતા રૌદ્ર પ્રવાહ જોવા મળ્યો. ગવાણ ગામેથી પસાર થતા કોતરમાં ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે. હવામાન વિભાગે ધોધમાર વરસાદની આગાહી કરી છે, એટલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત આવી રીતે જ જળબંબાકાર જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, TV9.